લૂંટેરી દુલ્હન પોલીસના સકંજામાં. રાધનપુરના યુવક સાથે લગ્ન કર્યા બાદ ફરાર, 5 આરોપીની ધરપકડ. રાધનપુરમાં લગ્નના બહાને યુવક સાથે 10 લાખ રૂપિયાની અને ઘરેણાની છેતરપિંડી થઈ છે. આ કેસમાં પોલીસે 5 આરોપીની ધરપકડ પણ કરી છે. પાટણ જિલ્લાના રાધનપુરના જેઠાસરમાં રહેવાસી બાબુ ભરવાડ સાથે ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું. આરોપીઓએ તેમનો વિશ્વાસ કેળવી 10 લાખ રૂપિયા અને ઘરેણા પડાવી દીધા હતા. લગ્ન બાદ દુલ્હન ફરાર થઈ ગઈ. જ્યારે બાબુએ પોતાના પૈસા અને ઘરેણા પરત માંગ્યા ત્યારે તેમને બલાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વડોદરા, રાજકોટ અને બોટાદ ખાતેથી આરોપીઓની ધરપકડ કરી છે. તમામમાં ખુલાસો થયો છે કે પકડાયેલ ઈલાબેન પરમારે પોતાનું નામ હિરલબેન ધારણ કરી દુલ્હન બની હતી. બોટાદના જીવણ ભરવાડ દુલ્હનના પિતા, લક્ષ્મી ભરવાડ માતા અને મેરા ભરવાડ ભાઈ બન્યા હતા. આ ઉપરાંત કનુ ઉર્ફે મનુ ભરવાડ વડોદરાના, ગોવિંદ ભરવાડ બોટાદ, લાલા ભરવાડ સુરેન્દ્રનગરની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસે છેતરપિંડીમાં મેળવેલી રકમ ₹1.5 લાખ, 5 મોબાઈલ અને 1 સોનાની વીંટી સહિત ₹2.27 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. રાધનપુર પોલીસે આ કેસમાં વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, સમય સંદેશ ન્યૂઝ, રાધનપુર. સમય સંદેશ ન્યૂઝ, રાધનપુર. રાધનપુર પોલીસ સ્ટેશન એક ફરિયાદ નોંધાઈ હતી, તેમાં આજે ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના શું છે? તારીખ 5 ડિસેમ્બર 2025 રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબુભાઈ ભગવાનભાઈ ભરવાડે એક ફરિયાદ આપેલી, જેમાં તેઓની ફરિયાદ પ્રમાણે આરોપીએ ગુનાહિત કાવતરું રચીને એમને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બહાને ₹10 લાખ અને ઘરેણા લઈને ફરાર થઈ ગયેલાની હકીકત અમને જણાવેલ, જેના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 1205/2025 નંબરથી ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને આ અલગ અલગ ટીમોએ આ ગુનાને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા. છેવટે પકડાયેલા આરોપીની વાત કરીએ તો કુલ 5 આરોપીને અમે અટક કર્યા છે, જેમાં જે લૂંટેરી દુલ્હન તરીકે જેની ભૂમિકા બહાર આવી હતી ઈલાબેન ઉર્ફે હિરલબેન એનું નામ છે. આરોપી નંબર 2 છે જીવણભાઈ ગોવિંદભાઈ ભરવાડ, રહેવાસી જરિયા, જિલ્લો બોટાદ. આરોપી નંબર 3 છે કનુ ઉર્ફે મનુભાઈ લગરાભાઈ ભરવાડ, રહેવાસી વડોદરા. આરોપી નંબર 4 ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડ, રહેવાસી બોટાદ. અને આરોપી નંબર 5 લાલાભાઈ જીવાભાઈ હજુભાઈ ભરવાડ. તો આ ગુનામાં કાવતરું ઘડીને એક લૂંટેરી દુલ્હનના રૂપે જે ખંડણી ઉઘરાવવાનું પ્લસ ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાનું જે આ એમો સાથે આ ટોળકી કામ કરી રહી હતી, તો આ ટોળકીને પકડવામાં રાધનપુર પોલીસને સફળતા મળી છે. આ 5 આરોપી સિવાય હાલ તપાસમાં બીજા 2 આરોપીના નામ ખોલેલા છે. જેની વાત કરું તો લક્ષ્મીબેન જીવણભાઈ ભરવાડ અને મેરાભાઈ જીવણભાઈ ભરવાડ, બંને રહેવાસી બોટાદ, જેને અત્યારે હાલમાં પકડવાના બાકી છે. હાલ ટોટલ 5 આરોપીને આપણે અટક કર્યા છે અને 2 આરોપી પકડવાના બાકી છે. ટોટલ મુદ્દામાલની વાત કરીએ તો હાલ રાધનપુર પોલીસે 2,27,000 મુદ્દામાલ રિકવર કર્યો છે. જે આ ટોળકી છે જેમાં મુખ્યત્વે જે લૂંટેરી દુલ્હન મુખ્યત્વે છે અને આ લોકો બળજબરીથી પૈસા કઢાવી બળાત્કારના ખોટા કેસમાં ફસાઈ દેવાની હેમો ધરાવે છે. અગાઉ ગુનાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં અને બંધાણા એટલે કે ભાવનગર પોલીસ સ્ટેશન ખાતે પણ આ સેમ લૂંટેરી દુલ્હન વિરુદ્ધ 2 ઓફેન્સ રજીસ્ટર થયેલા છે.